દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી હોય તેમ ડીજીના આદેશના 100 કલાક પૂર્ણ થતા સુરત પોલીસે ગુનેગારોની યાદી તૈયાર કરી છે. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાત પોલીસ વડા ડીજીપીના આદેશના 100 કલાક પૂર્ણ થતા સુરત પોલીસ દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે. 30 વર્ષના હત્યારા ધારા હેઠળ બનાવટી ચલણી નોંધ, એક્સપ્લોઝિવ એક્ટ ઉપરાંત અન્ય ટેરર એક્ટ, એનડીપીએસ એક્ટ અને ઓઇલ ચોરી હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીઓની માહિતી તૈયાર કરાઈ છે. આ તમામ આરોપીઓના ડોઝિયર બનાવવામાં આવ્યું છે અને હાલમાં આરોપી કેવો દેખાય છે, તેની પાસે કેટલી પ્રોપર્ટી છે, આરોપી ક્યાં રહે છે, આ તમામ બાબતો ડોઝિયરમાં એકઠી કરાઈ છે. આરોપીના 3 એંગલથી અલગ અલગ ફોટો સહિતની તમામ વિગતો પોલીસ મેળવશે. જે આરોપી અન્ય રાજ્યોમાં ગયા છે તેમની માહિતી મેળવવા છે તે રાજ્યના પોલીસની પણ મદદ લેવાઈ રહી છે. જોઈ શકતા વધુ આરોપીઓને ડોઝિયર તૈયાર કરવામાં આવશે. હાલ 700 લોકોની વિગત લેવાઈ ગઈ છે. અન્ય કામગીરી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર રાખવામાં આવશે. આ ઇસ્પોમાં કોને મળે છે અને શું પ્રવૃત્તિ કરે છે તે તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે. તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ આ કામગીરી કરી રહ્યા છે. જે આરોપી વોન્ટેડ છે તેમના ફોટા એઆઈ ડેટાબેઝમાં અપલોડ કરાયા છે, જેથી કેમેરામાં પણ આરોપીને ડિટેક્ટ કરી શકે અને આરોપી પકડાઈ શકે. દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગૃહ વિભાગના સૂચનાથી માનનીય ડીજી સાહેબ તરફથી અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં. આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટી નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય, આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે, એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટી નેશનલ પ્રકારના ગુનાઓ હોય છે, એમાં જો છેલ્લા 30 વર્ષના ડેટા અમે લોકો લીધા, જે લોકો સામેલ હોય છે, ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે, એવા છેલ્લા 30 વર્ષનું કુલ લગભગ જો 1717 જેટલા એવા લોકો છે જો પકડાય છે. અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો, जो FICN बोले છે કે જો इंडियन जो करेंसी जो आ लोग अलग अलग प्रकार से प्रिंट करे, डुप्लीकेसी करे जो है, या कोई सारा जो है अपना कोई जगह प्रिंट कराई भेड़छेड़ કરીને बेचता હોય એવા લગભગ 241 જેટલા લોકો છે જો અને પછી જો अपना एक्सप्लोसिव एक्ट હેઠળ जो ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે બળા હોય, આપણા સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો તો एक्सप्लोसिव एक्टમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસના જો આરોપીઓ હતા કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે. અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા, જેમાં ટાડા, પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે. આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જો જેમાં કુલ 233 જેટલા લોકો આવે. અને પછી જો एनडीपीएस जो आरोपीओ जेना અત્યારે नार्को टेररिज्म तरीके भी हमारा लोगों टार्गेट में रहे છે, जो एनडीपीएस ના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય, પેડલર્સ હોય, આ પ્રકાર કુલ ટોટલ જો 1255 જેટલા લોકો છે. તો આ પ્રકારના કુલ અમે લોકોના અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના, क्योंकि આ સૌથી મોટો એક જો નેશનલ થેફ્ટ પ્રોપર્ટીના થેફ્ટ છે, तो ऑयल चोरी ना गुना जो अपने सूरत में नहीं, लेकिन आ 6 प्रकारना हेडમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના. ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ, સરનામા, એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે, એના આજુબાજુના ફોટોઝ સીધા અને સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડના ફોટો, એના અત્યારે શું કરી રહ્યા છે, કોના કોના સંપર્કમાં છે, કામ ધંધા, એના બિઝનેસ શું છે, આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો અને એના હાલના એના સાગરીતો કોણ છે, કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે, આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જો. અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનના પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો. જેમાં સાથોસાથ આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે. આમાં લગભગ જો આપણા શહેરમાં નથી, લેकिन બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે. અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી, ગુજરાત બહાર છે જો જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે, પોલીસ યુનિટ સાથે. બાકી જેલમાં અત્યારે 217 જેટલા છે
અને 92 જેટલા લોકો મરણ પણ ગયેલા છે. અને તો આ બધાના અગર અમે કાઢીએ તો કરીબ 2400 લોકોનો ડેટા અમે મળે છે, જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે. અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો 700 થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે. અમારી પાસે 2 દિવસનો ટાઈમ છે, જો 100 કલાકમાં જો 2 દિવસમાં પૂરા 100% અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ, જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે. આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2002 ના સિમીના એક કેસ અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના, જેમાં આપણા સુરતનો બી કુલ 11 જેટલા લોકો સિમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા. અને પાછળથી આજ પૈકી લોકો જો બોમ્બ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી 2008માં જો બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં, આમાં બી અમુક લોકો સામેલ હતા. તો જે આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીંસમાં લેવા માટે જો પોલીસ કાર્યવાહી કરી રહી છે, જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે. તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બતાયા આપના જો, અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય. ભલે બીજા લોકો કઈ અન્ય રાજ્યોનો હોય, અન્ય શહેરોનો હોય, લેકિન સુરતના બી અમુક બધી જગ્યા ગુનેગારોને ચાહે બ્લાસ્ટમાં હોય, ચાહે સિમી એક્ટિવિટીઝમાં હોય, એનડીપીએસમાં હોય, FICMમાં હોય, બધી જગ્યાએ સામેલ છે. તો આ આશયથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે. અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે, હજુ પણ વોન્ટેડ છે, આ બધા લોકોના ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારે જો સીસીટીવીમાં જો અમારા AI બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે, જેથી એની બી તમામ એક્ટિવિટી ઉપર અમે લોકો વોચ રાખી શકીએ. થઈ ગયા છે. અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા ડોઝિયર બનાવવાના, ડોઝિયર કઈ રીતે ભરવાના એની તાલીમો બધી જગ્યાએ ચાલતી હતી. અત્યારે તમામ લોકો એક લોકોના લેટેસ્ટ સરનામા, બહુ ઘણા બધા લોકો 30 વર્ષના ડેટા લેવાના હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય, તો અત્યારે 700 થી વધુ થઈ ગયા છે. અને 2 દિવસ 100% અમે લોકો કમ્પ્લીટ કરી દેવાના છે. આજ બધા જો અમારા આ લોકો સંભવિત ફ્યુચરના સ્લીપર સેલ, જે રીતે મેં વાત કરી કે સિમીમાં પહેલે જો લોકો એક્ટિવ હતા, આજ લોકો બ્લાસ્ટ में आए जो है. તો આ પ્રકારના જેટલા બી 2400 જેટલા લોકો છે જો અમારા શહેરમાં છે અત્યારે, આ લોકોનો ઉપર જો અમારા લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા વોચ રહે, કંટ્રોલ રહે, જેથી કોઈ પણ પ્રકારના એક્ટિવિટીમાં લોકો સામેલ નહીં થાય. બહુ મોટો એક પ્રિવેન્ટિવ એક્શન તરીકે આ એક્સરસાઇઝ રહેશે. આ તો જયારે તપાસ થઈ હતી, આમાં જો ઘણા બધા જો ગુનાઓ જો દાખલ થયા, ડિટેક્ટ થયા, આમાં બધા પકડાયા હતા. આમાં अपने यहाँ जो हाल जो 11 जो टोटल ओवरऑल सिमी केसेस થયા હતા पूरा जो है कम्बाइंड पूरे गुजरात में, आમાં 11 હતા. 11 માં અત્યારે 9 जो है अपने यहाँ છે. અને એક આમાંથી એક સાજિદ ગુલામ ખ્વાજા મંસૂરી હતા, જો બોમ્બ પ્લાન્ટ કરવામાં એના ફાંસીની બી સજા અમદાવાદ થઈ છે, જે અમદાવાદ સાબરમતી જેલમાં છે. તો આ પ્રકારના જો લોકો સિરિયસ ગુનાઓ બી હતા, આ લોકોને અત્યારે હાજરી ક્યાં છે, આવે છે જેલ से अगर પેરોલ પર આવે તો કોના મળે, કઈ રીતે મળે, આ તમામ ચીજોને અમે લોકો આવરી લેતા જોઈએ ડોઝિયર અત્યારે તૈયાર કરી છે. ને આ જ લોકો જે રીતે બતાવે, આ બધા એવા ગુનાઓ છે કે કોઈ આ પ્રકારને કટ્ટરવાદી હોય, રેડિકલ હોય, તો આ કોઈ ને કોઈ ગુનામાં આમાં સામેલ હોય. ઘણા બધા લોકો શું છે કે આપણે નાર્કોટિક્સની વાત કરીએ તો અત્યારે આ બધા સાંભળો છો કે નાર્કો ટેરરિઝમ, જો પૈસા આવે છે કઈ ફરીને જતી રહે છે, જો ત્યાં ટેરર મોડ્યુલમાં નીકળી જાય છે. ઘણા બધા જો એક્સપ્લોઝિવ એક્ટમાં જો પહેલે કોઈ પાસે જો એક્સપ્લોઝિવ સુરત अपना બ્લાસ્ટ વિટનેસ પણ કરેલા છે 90s जो है, અહીંયા બ્લાસ્ટ બી થયેલા છે, લોકોની ડેથ બી થઈ છે. તો આ પ્રકારના એક્સપ્લોઝિવ એક્ટ વાળા મતલબ જેના એના ટેવ હોય કે એક્સપ્લોઝિવ સાથે જો બહુ હેબિચ્યુઅલ હોય, તો આ પ્રકાર લોકો આવે છે. તો આ જ લોકો જો અમે કેટેગરી માનીએ છીએ કે અગર કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં કોઈ અહીંયાથી સામેલ થઈ શકે તો બહુ સંભાવના રહે છે કે આ જો ગુનાઓનો અમે 6 કેટેગરી છે આમાંથી કોઈ ટેવાલા હોય આ બી થઈ શકે છે. બોમ્બ બ્લાસ્ટના કેટલા લોકો જે બોમ્બ બ્લાસ્ટની અંદર સામેલ હતા? बम ब्लास्ट जो कुल 2008 में जो बम ब्लास्ट થયા था, આમાં कुल 72 आरोपी जो पूरा राज्य में पकड़ाया था जो है,
અને આમાં આરોપી પૈકી સુરતના કુલ 3 આરોપી હતા. જે રીતે મેં વાત કરી કે મોહમ્મદ તનવીર, મોહમ્મદ અખ્તર પઠાણ હતા, એના ફાંસીના સજાનો હુકમ થયેલા છે. બાકી જો એક મોહમ્મદ જહીર હતા જો પકડાયા હતા, પછી કોર્ટ નિર્દોષ છૂટી ગયા હતા. અને એક રફીક ઉર્ફે રઈસ વલીભાઈ ઈસાભાઈ છે જો અત્યારે વોન્ટેડ છે, આફ્રિકા ભાગી ગયા છે. તો આમાં બી 3 લોકો આપણે અહીંયાના હતા છે. આ જો એક્સરસાઇઝ ચાલુ છે, જો એજન્સીઝ જો છે આ તો ટ્રેસ કરતી જ રહી છે, લેकिन આ બધા જો અમારે લોકોને બી રડારમાં ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં આવી ગયા છે કે એના એક્ટિવિટીઝ અમારા લોકો નજરમાં રહેવાના છે. એ ખતમ કરી પછી તો જલ્દી અમે જે રીતે બતાવ્યા કે અમારા ઘણા બધા સેન્ટ્રલ એજન્સીઝ છે, સ્ટેટ એજન્સીઝ છે, આ લોકો જો અલગ અલગ જો સંસ્થાઓ છે સંકલનમાં રહીને અમારા લોકોને જો ગાઈડલાઇન્સ છે બધા આપણી સાથે ડિસ્ક્લોઝ નહીં કરી શકી, એ ગાઈડલાઇન્સ પ્રમાણે અમે લોકોને તમામ ચીજો ઉપર જો એજન્સીઝના વોચ રહે છે. આ જો એક અમે લોકોનો ડોઝિયર છે, તો ડોઝિયરના જે પરફોર્મા છે કે ભાઈ ફોટો લેવાના છે તો ફોટો 3 ફોટોના સાઈડ ફોટો, એકદમ ફ્રન્ટ ફોટો, સાઈડ બંને સાઈડના ફોટો લેવાના. પછી એના પૂરી ડિટેલ એક ડિટેલ જો આપ જોઈ શકો છો જો ડોઝિયર બને છે કેટલા પાનાના ડોઝિયર રહેશે જો જેથી કોઈ ડિટેલ બાકી ન રહે જો. અને લગભગ જો એક બહુ ઝીણી ડિટેલો જો અમે લોકો લઈએ છીએ જો જેથી એના કોઈ પણ પ્રકારના કોઈ ચીજો બાકી નહીં રહી જાય. તો ઇતની ડિટેલોના પૂરા ડોઝિયર બને છે. તો અત્યારે જો ગુજરાત પોલીસ એકદમ મક્કમતા સાથે કે એક વ્યક્તિના એવી માહિતી અમને પાસે આવશે કે એના દોસ્ત યાર સગા સંબંધી ક્યાં છે, એના ઘર બની ગયા તો કેવી રીતે પૈસા આવ્યા, ફંડિંગ, પછી અમે કન્સર્ન આઈટી ડિપાર્ટમેન્ટ કે બીજા ડિપાર્ટમેન્ટ જ્યાં છે બધા લોકોને અમે એમાં મદદ લઈશ જે અમારા ડાઉટફુલ લોકો લાગશે.